જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીના પ્રવાસે આવ્યા હતા। તેમના દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે નવસારી શહેરમાં નવા 89 રસ્તાઓના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ કાલિયાવાડી વિસ્તારમાં નવનિર્મિત માઇનોર બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બ્લોક પેવિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન સહિત વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા મકાનોના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવસારી મહાનગરપાલિકાના નવા વાહનો અને સાધનોને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કુલ રૂપિયા 44.65 કરોડના વિકાસ કામોનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકામાં વિકાસની ભૂખને કારણે, લોકોની અપેક્ષાઓને કારણે અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોઝિટિવ વલણને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે અને કેટલાક આકાર પામવા જઈ રહ્યા છે। એનો ખાતમુહૂર્ત અને કેટલાક કામોનું લોકાર્પણ એ આજે નવસારી મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે એમાં સૌથી આગળ છે। વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે અને પદાધિકારી અધિકારીઓ મળીને નવસારીને વિકસિત કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરશે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની બધી જ યોજનાઓનો એને લાભ નવસારી જિલ્લામાં મળે એના માટે આપણે પહેલાંથી જ પ્રયત્નશીલ છીએ। પરંતુ PM મિત્ર પાર્ક જે આવનારા દિવસોમાં આકાર પામી રહ્યું છે એના કારણે નવસારી જિલ્લો એ ખૂબ મોટી હરણફાળ ભરશે એવો મને વિશ્વાસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમના વિકાસની યોજનાઓને નવસારીમાં ફાળવીને નવસારીના વિકાસમાં સહયોગ કરી રહ્યા છે। એમના માટે એમનો પણ ધન્યવાદ, આપ સૌનો પણ ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।